ખજૂર પાક બનાવવા માટે સૌ પ્રથમ કડાઈમાં આપણે ઘી ઉમેરી લઈશું। ત્યારબાદ તેમાં કટ કરેલ ખજૂર લઈ લઈશું। ખજૂર પોચી હોવાથી આપણે તેના કટ કરી લીધી છે અને ઘીમાં સતળાશે એટલે એકદમ તેનો સરસ વ્યવસ્થિત માવો તૈયાર થઈ જશે। સરસ રીતે તેને સાંતળી લેવાની છે। તમે જોઈ શકો છો કે હવે સરસ તેનો માવો રેડી થઈ ગયો છે। ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી બદામનો પાવડર, 1 વાટકી કાજુનો પાવડર ઉમેરી લઈશું અને ત્યારબાદ તેમાં ટોપરાનું છીણ પણ ઉમેરી દઈશું। સરસ રીતે તેને મિક્સ કરી લઈશું। પછી તેમાં સૂંઠ પાવડર ઉમેરી લઈશું। ઠંડીમાં સૂંઠ ગુણકારી હોવાથી આપણે તેમાં એડ કરી છે અને એલચી પાવડર પણ ઉમેરી લઈશું। સરસ રીતે તેને બધું જ મિક્સ કરી લઈશું। ઘી લગાવેલી થાળીમાં તેને આપણે કાઢી લઈશું। હવે તમે જોઈ શકો છો કેવો સરસ આપણો ખજૂર પાક રેડી થઈ ગયો છે। અને ઉપરથી ટોપરાનું છીણ એડ કરશું અને તેના પીસ કરી લઈશું। તમને જો મારા આ ખજૂર પાકની રેસીપી પસંદ આવી હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। ઠંડુ થઈ જાય એટલે આપણે તેના પીસ કરીને પછી તેને એક પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો કે હવે સરસ આપણો ખજૂર પાક રેડી થઈ ગયો છે। તો શિયાળાની ઠંડીમાં સ્વાદિષ્ટ અને હેલ્ધી એવો ખજૂર પાક રેડી છે।